માં ન હોવાનું ક્યારેય દુઃખ લાગ્યું જ નથી, અથવા તો મને ક્યારેક એવી પીડા થઈ જ નથી કે મારું પોતાનું સંતાન નથી. કારણ કે મને જ્યારે પણ કોઈ બાળક મારા વર્ગમાં નવું આવે છે, એ મારે ત્યાંથી પસાર થઈને દૂર જાય છે, બીજા વર્ગમાં જાય છે, શાળામાંથી બહાર જાય છે, કામ કરવા જાય છે, ત્યારે મને એવું જ થાય છે કે આ મારું જ કોઈ છૂટું પડેલું કોઈ સ્વરૂપ છે કે જે હવે મારાથી દૂર થાય છે. મારી આ જર્નીએ તે મને બહુ જીવતા અને સમજતા શીખવાડી છે. સોશિયલ મીડિયા મને સૌથી વધુ જો ક્યાંય ઉપયોગી લાગ્યું હોય તો એ મને મારા બાળકો માટે લાગે. લોકો બધા જ સોશિયલ મીડિયાને બેફામ ઈચ્છા પડે એવું કીધા રાખે છે, સમયનો વેસ્ટ કહે છે. ઘણી હદે સાચું છે, ટેકનોલોજીને સલામ છે, 100% વાપરવાવાળાના વિવેક ઉપર એનો આધાર છે. મારા તમામ મારા બાળકોના જે પ્રોજેક્ટ્સ છે, કે મેં કીધું એમ કે અમે નિઃશુલ્ક ભણાવીએ છીએ, એક પણ પ્રકારની ફી લીધા વગર. કેટલી બધી મોંઘી થેરાપી હોય છે, કેટલા બધા મોંઘા સાધનો હોય છે, એ તમામ અમે લોકો દ્વારા મળતા દાન થકી અમારા બાળકોને આ બધી તમામ પ્રકારની સુવિધાઓ પાર પાડતા હોય છે. હું ફરીવાર જય વસાવડાને યાદ કરું, કારણ કે એમના વગર મારા બાળકોના માટે જોયેલા કેટલા બધા મારા સ્વપ્નાઓ ન પૂરે થયા હોય. મારે એક વાસ્તુનો ખાસ ઉલ્લેખ કરવો છે જે મને હંમેશા ગમતો હોય છે. એક વખત આમ જ તે એવો વિચાર આવ્યો કે ડિઝનીલેન્ડ તો મારા બાળકો ક્યારેય જોઈ શકવાના નથી, એટલે એવો વિચાર કર્યો કે પૂના નજીક ઇમેજિકા નામનું એક ડિઝની વર્લ્ડનું થોડું નાનું એવું સ્વરૂપ હોય એવું ત્યાં બન્યું છે. મારા બાળકોને હું ત્યાં જોવા લઈ જાઉં, કારણ કે કેટલાય એવા બાળકો છે કે જે 40 વર્ષના, મારે બાળકો એટલા માટે કહેવા પડે છે કે 40 વર્ષનો વ્યક્તિ હોય એની શારીરિક ઉંમર 40 વર્ષની છે, પણ એની માનસિક ઉંમર 14 વર્ષના બાળકની, ક્યારેક 8 વર્ષના બાળકની, તો ક્યારેક 7 વર્ષના બાળકની હોય છે. એટલે મારું ગમે એવું વૃદ્ધ થતું વ્યક્તિ મારી માટે બાળક જ રહેવાનું છે. એટલે એવા બધા બાળકોને લઈ જવાનું નક્કી કર્યું. બહુ જ મોટો પ્રોજેક્ટ થયો. એટલે આમાં કેવું છે કે લાડવાને ગાંઠિયા ખવડાવવા માટે લોકો રાજી થઈ જાય, પણ એમ કહીએ કે ભાઈ ઇમેજિકામાં 4000 5000ની ટિકિટ ટ્રેનના દેખાડવું છે, એટલે દરેક લોકો એવું પોતાની રીતે અભિવ્યક્ત થાય. દરેકને પોતાનો વિચાર હોય છે કે ભાઈ 5000 રૂપિયા તમારે એક બાળક પાછળ આવો ખર્ચ કરવાના બદલે તમે એમને આ અપાવી દો, ને એના નામનું આ કરી દો, અને એમના નામની FD મૂકી દો, અને કાંઈ પણ એક્સેટ્રા, જેને જે વિચાર આવ્યો. અને બધા જ વિચારો શુભ હતા એવું મારું કોઈ કહેવાનું નથી, પણ મારા બાળકોને જે યાદ રહે છે ને એ આનંદનો અનુભવ છે. અને મારે એ બસ આનંદના અનુભવનો એને સ્પર્શ કરાવો તો એને મારે દેખાડવું હતું કે જગત બહુ જ સુંદર છે, એની માટે બનાવેલું એક વિશ્વ હોય એવું મારે એને અનુભવ કરાવડાવો હતો. ફેસબુક ઉપર આમ જસ્ટ એક હાકલ મરી, અને ક્યાંક મનમાં વિચાર એ કર્યો હતો કે 5-7 વર્ષે પૂરું થશે તો 5-7 વર્ષે કરશું, પણ કરવું તો છે, બાળકને બતાવવું તો છે. ફેસબુક ઉપર મૂક્યું, અને આમ કહેવાય ને ક્ષણવારમાં જયભાઈએ ઝીલી લીધું હતું. અને જયભાઈ ખુદ પોતે આનંદ વહેંચવામાં માનનાર વ્યક્તિ છે. તમે જો, આપણને બધાને ખબર છે ક્યારે પણ એ સારું જોવે, સારું વિચારે, સારું વાંચે, કે ક્યારેક સારું પિક્ચર હોય તો તરત ફેસબુક ઉપર મૂકી દે, બધાને એમ કે દેખા જોઈ લેજો, માણી લેજો. એના વિચાર સાથે એણે મારા બાળકોની વાતની રજૂઆત છે એ ફેસબુક ઉપર કરી. અનેક લોકોએ નામી અનામી, કોઈને ઓળખું છું, કોઈને નથી ઓળખતા, ક્યારેક અમુક નવી ઓળખાણો પણ થઈ આ બધા સંબંધોના હિસાબે. લોકો પોતપોતાની રીતે એમાં દાન આપતા ગયા, અને મારા લગભગ 80 જેટલા બાળકોને અમે ઇમેજિકા લઈ ગયા. 4 દિવસની ટ્રીપ. કેટલા બધા બાળકો હતા જેને ખેંચ આવતી હતી, કેટલા બધા બાળકો છે જેને વોમિટિંગની તકલીફ હતી, કેટલા બધા બાળકો છે જે ટોયલેટ ટ્રેન નહોતા, જેને ડાયપર પહેરાવીને અમે ઇમેજિકા લઈ ગયા હતા. અને ખૂબ 2 દિવસ 3 દિવસથી બાળકોએ જલસા કર્યા, ખાધું પીધું અને મજા કરી. હરતા ફરતા ને રમતા બાળકો ઘરે પાછા આવ્યા. અનેક લોકોનો સાથ અને સહકાર હતો, તેથી આટલા અદ્ભુત કામ થયું. મારી સંસ્થામાં કેટલા બધા લોકો એવા છે, કેટલા બધા શિક્ષકો એવા છે, કેટલા બધા ટ્રસ્ટીઓ એવા છે કે જેના કારણે આ બધું, આટલા બધા સાહસો શક્ય બન્યા છે. એકાદ બે કિસ્સાઓ હું એવી સ્ત્રીઓના કહું કે જેને આપણે દેવી ગણવી પડે. મારા જ વર્ગમાં એક બાળક છે કે જ્યારે એની માના ગર્ભમાં હતું, ટ્વિન્સ બાળકો ગર્ભમાં હતા, અને પિતાનું એક્સિડન્ટ થાય છે, એટલે કે ઓલી રેલવેનો ટ્રેક આવે અને એમાંથી પિતાનું મૃત્યુ થઈ જાય છે. આ સમાચાર સાંભળી અને માતા ટ્રોમામાં આવી જાય છે. પોતાના એ ગર્ભમાં, એટલે 8મો કે 9મો મહિનો એ સ્ત્રીને ચાલતો હોય છે, અને માનસિક રીતે એ સ્ત્રી છે એ પાગલ જેને કહેવાય કે મેન્ટલી ઇલ થઈ જાય છે. 2 બાળકોને જન્મ આપે છે. બંને બાળકો મંદબુદ્ધિના આવે છે,
હજી કોઈને તો ખબર પણ નથી પડતી, ડૉક્ટરને પણ ખબર નથી પડતી કે આ બાળક મંદબુદ્ધિના છે. પણ માતાની હાલત છે એ રસ્તે એવી થઈ ગઈ હોય છે કે રસ્તે ઓલા પ્લાસ્ટિક વીણે, કચરામાંથી ખાઈ અને ભાવનગરના અલગ અલગ જગ્યાઓમાં આમથી આમ ચરતી વિચરતી રહે છે. અત્યારે એ બંને મંદબુદ્ધિ બાળકોને 80 વર્ષની એની દાદી છે એ સંભાળે છે. દીકરો જતો રહ્યો છે, દીકરાની વહુની માનસિક અસ્થિરતા છે, આજે લોકો એને આવીને ટોળાવીને એને કેટલું બધું સંભળાવી જાય છે. એ સ્ત્રી જ્યારે પોતાની કાચી પાકી ભાખરી ટિફિનમાં પોતાના દીકરાના દીકરાને ભરીને સ્કૂલ સુધી પહોંચાડે છે, એની એ શ્રદ્ધા માટે, એના આ સંઘર્ષ માટે મારે એને કહેવું જોઈએ કે એ પણ એક દેવી તત્વ છે. આપણે બધાએ અત્યારે જે કરવાની જરૂર છે એ આપણી આજુબાજુ રહેલી આવા દેવી તત્વોને, આવી સ્ત્રીઓને, આવી શક્તિને, આવી ઉર્જાને હું આરાધવાનું નથી કહેતી, હું પૂજા કરવાની નથી કહેતી, હું માત્ર એને સન્માનની નજરે જોઈ એણે જે પણ સંઘર્ષ કર્યા છે એને એક સ્મિત આપીને, આવકાર આપીને, ક્યાંક સાથ આપીને, ક્યાંક હૂંફ આપીને 2 ડગલા, માત્ર 2 ડગલા એની સાથે ચાલવાની જ અરજ કરી રહી છું. બાકી તો ખરેખર જગદંબા જ આ બધી જગદંબાઓને સંભાળે છે, એને આરાધે છે. સભાનતાથી કહું છું કે મેં લડી છે એટલે મને ખબર છે. મને ક્યારેય મારા જીવનમાં લીધેલા નિર્ણયો માટે મને પસ્તાવો નથી. મારી તમામ સ્વતંત્રતાની લડાઈઓની કિંમત મેં ચૂકવી છે. ક્યારેક દુઃખ પણ થયું છે, ક્યારેક તૂટી પણ છું, ક્યારેક હારી પણ છું, ક્યારેક એવું થાય છે કે બધું છોડી દઈએ, કે બધું મૂકી દઈએ, પણ ક્યારેક ફરીવાર ઊભું થઈ જવાની ઈચ્છા મારી અંદરથી આવી જાય છે. જ્યારે મને ખુદનું એક એવું ડ્રીમ હતું કે મારું પોતાનું ઘર હોવું જોઈએ. મકાન તો બનાવી લીધું છે, હજી આ દિવાલોમાં પ્રાણ પૂરવાના બાકી છે. એક વિશેષ જુદો મને આનંદ આવે છે કે જ્યારે ઘર મારું પોતાનું છે, મારા પોતાના સંઘર્ષોથી લીધેલી મારી પોતાની કાર છે. જ્યારે જીવનમાંથી પસાર થઈને પાછું વળીને જોઉં છું તો અનેક ભૂલો મેં કરી છે, પણ એ મારી પોતાની હતી એટલે મને એનો એટલો બધો અફસોસ નથી. ખૂબ ખોટા નિર્ણયો લીધા છે, પણ એ મારા પોતાના હતા એટલે, અને જીવને મને બહુ જ બધું શીખવ્યું છે. મારે ખાસ અમુક વાતો કરવી છે. જેમ મેં કીધું એમ કે અમે સંપૂર્ણપણે નિઃશુલ્ક તાલીમ આપીએ છીએ, પણ શાળાથી ઘર સુધી તો રિક્ષા જોઈએ કે જેના પૈસા આપવા પડે. તો આવી જ એક હાકલ મેં લોકો સુધી કરી, લોકોએ ઝીલી, ઘણા બધા લોકોએ રિક્ષા સહાયમાં ફંડ આપ્યું. પરમ પૂજ્ય અને પ્રાતસ્મરણીય મોરારી બાપુ પાસે પણ મારા બાળકોની વાતો ગઈ, એની રજૂઆત કરવામાં આવી. તો બાપુએ બહુ જ મોટી રકમ, એટલે આખું વર્ષ મારા કેટલા બધા બાળકો ફ્રીમાં કોઈ પણ પ્રકારની ફી દીધા વગર, એટલે એમની ફી છે બાપુ ચૂકવે અને મારા બાળકો સ્કૂલ સુધી આવી શકે. આ કોરોના કાળ દરમિયાન પણ જ્યારે આપણે અંગત લોકોની ભલામણો કરવાનું, એમના હાલચાલ પૂછવાનું ભૂલી ગયા હતા, એવા સમયમાં પણ બાપુએ અહીંથી કેટલા બધા કિલોમીટર દૂર રહીને 2 વખત ફોન કરીને પૂછ્યું હતું કે બેન તારા બાળકો હેમખેમ છે ને, મજામાં છે ને, તકલીફમાં નથી ને? કે એક દિવસ જયભાઈનો ફોન આવ્યો કે સુભાષભાઈ તો વર્ષોથી બોલતા જ આવે છે શિક્ષણ ઉપર ને આના પર, આ વખતે નવસારીમાં તમારે ને સુભાષભાઈ બંને બોલવાનું છે. એટલે મેં આમ બહુ સામાન્ય રીતે લઈ લીધું કે એન્કરિંગ મારે કરવાનું છે એવું એમ. તો મને કે ના નિહાલબેન, આ વખતે તમારે એન્કરિંગ નથી કરવાનું, તમારે કલાક બોલવાનું જ છે, શિક્ષણની વાત કરવાની છે, તમારા શિક્ષણની વાત કરવાની છે, શિક્ષકોમાં સંવેદનશીલતા જાગે એની વાતો કરવાની. એટલે બધું મને કંઈ બોલતા એટલું બધું વાર તો કેમ આવે, હું તો એન્કરિંગ કરું છું, કંઈ મને બોલવાનો અનુભવ નથી. મને કે તમે આવો તો ખરા. અને આ રીતે મારા વક્તા બનવાની જર્નીની શરૂઆત થઈ. મારા બાળકો સાથે કામ કરવાના લીધે મને જગતના 2 પ્રકારના અનુભવ થયા છે. એક ખૂબ ખરાબ અનુભવો થયા છે અને એક અદ્ભુત સુંદર અનુભવ. એક આમ સાદા ફોરવર્ડેડ મેસેજમાંથી કેટલા બધા લોકો આપણી નજીક આવી જાય, કેટલું બધું લોકો આપણને આ બાળકોને સહાય કરે. એવી જ રીતે એક વખત આવો મારો રિક્ષા સહાયવાળો વિડીયો છે એ ફોરવર્ડ થતાં
ગુજરાતના બહુ જ ખ્યાતનામ અને અદ્ભુત કલાકારના અદ્ભુત માણસ સાઈરામ દવે પાસે ગયો અને એણે આમ ઇમિડિયેટલી મને ફોન કર્યો કે નેહલબેન હું શું કરી શકું આ બાળકો માટે. એટલે એઝ યુઝ્યુઅલ મારી પાસે તો નાના નાના પ્રોજેક્ટ હોય, તમે એક બાળકને દત્તક લઈ શકો, એક બાળકને તમારા દીકરાના જન્મદિવસે તમારી એનિવર્સરી, તો બેન કે આ બધાથી તમારું કેટલું થાય. એટલે મેં તો એકાદ બાળકને આખું વર્ષનું થાય, 2 બાળકોને આખા વર્ષનું થાય. મને કે હું એવું કંઈક કરું તો કે તમારે ખૂબ બધા 3-4 વર્ષ વાંધો ન આવે. એટલે મેં તો એટલું બધું તો કેવી રીતે સાયરામભાઈ થાય. એટલે એણે કલાકારનું મગજ હતું અને અદ્ભુત માણસનું હૃદય હતું. એટલે એણે એવું કીધું કે આપણે એક કાર્યક્રમ કરીએ, એક ટિકિટ શો કરીએ આ બાળકો માટે. અને સાહેબ સાચા અર્થમાં એક પણ પ્રકારની અપેક્ષા વગર ખુદના સાજિંદાઓ, ખુદની સાઉન્ડ વ્યવસ્થા લઈ અને ભાવનગરમાં મારા બાળકો માટે એક અદ્ભુત એમણે હાસ્યમંથન નામનો કાર્યક્રમ કર્યો. અને એટલી મોટી રકમ ભેગી થઈ એમાંથી કે જેમાંથી મારા બાળકો, એટલે કેટલા બધા બાળકોના લગભગ એમ 4-5 વર્ષ સુધી અમારે કોઈ પણ પ્રકારની રિક્ષાના ફીની ચિંતા ન કરવી પડે. એટલે ક્યારેક જો તમારા કાર્યમાં એટલી પવિત્રતા અને તમારા કાર્યમાં એટલી નિષ્ઠા હોય, ક્લિયર હોય, તમે અન્ય માટે જ કરેલું કાર્ય હોય, તો 100% આ પૃથ્વી પરની તમામ સારી અને સુંદર ઉર્જાઓ એ તમારું કામ પૂર્ણ કરવા તરફ લાગી જતું હોય છે. એનો એક આ નમૂનો છે. કદાચ માનવજાતની આ સભ્યતાની જે યાત્રા છે એની સૌથી પીડાદાયક જર્ની છે એ સ્ત્રીઓએ કરેલી છે. મેડિકલ સાયન્સે પુરવાર કર્યું છે કે પ્રસૂતાની પીડા છે એ સૌથી વધુ પીડાવાળી મેડિકલ સાયન્સની એ પીડા છે. એટલે એ રીતે પણ સ્ત્રીઓ પીડામાં છે. સ્ત્રીને માત્ર દેહ નથી અને મન અને આત્મા છે એ સમજવાની જરૂર છે. સ્ત્રી માત્ર રોટી કપડાં ઓર મકાન નહીં, પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પાસપોર્ટ પણ હવે એની પાસે છે. માત્ર શ્વાસ નહીં, સ્વાતંત્ર્ય પણ હોય. માત્ર સ્વાતંત્ર્ય પણ નહીં, પણ પોતાનો ફ્લેટ, એપાર્ટમેન્ટ, પોતાના ઇન્વેસ્ટમેન્ટ પણ એની પાસે હોય. માત્ર જ્ઞાતિ અને જાતિ નહીં, પણ અભિપ્રાયો અને અણગમા પણ એના પોતાના હોય. આપણા બધા પાસે સ્ત્રીના ફરજોની યાદી અકબંધ છે, પણ ક્યાંક એના અધિકારોની યાદી આપણે માળિયા ઉપર મૂકી આવ્યા છે. આવા આ દિવાળીએ થોડાક એ માળિયામાંથી સાફ કરો ત્યારે એ કઢાવી લેજો. આપણને બધાને સ્ત્રીનો હકાર સમજાય છે, પણ સ્ત્રીના નકાર સમજાતા હજી પણ આ પૃથ્વી પરના ઘણા બધા ખૂણામાં એ નકાર સમજાતો નથી. નારી પાસે માત્ર વસ્ત્રો અને ઘરેણાં જ નથી, તેની પાસે અપાર ક્ષમતા અને સંભાવના છે. તે વસ્તુ નથી, તે વિશ્વ છે. તે પદાર્થ નથી, એક ચેતના છે, એક દેવી ચેતના છે. આ નવરાત્રિમાં આપણે આટલું તો સમજી જઈએ. મને કોઈ પૂછે કે સ્ત્રી નારી એટલે તારી માટે શું, તો હું કહું કે આનંદની એમેઝોનથી મોટી કંપની, જીવનનું ગૂગલથી પણ મોટું સર્ચ એન્જિન, જેનો કોયડો ક્યારેય ઉકેલવાનો નથી, પણ એની સાથે રહીને, એને હૂંફ આપીને, એને પ્રેમ કરીને, એને સમજીને, એની સાથે રહીને ઉકેલવાનો એ કોયડો છે. 365 રંગોનું એક મેઘધનુષ છે. ચંદ્રની 16,000 કળાઓ એ સ્ત્રી છે. ક્યારેય ઓટ ન આવે એવી ભરતીવાળો એ કિનારો છે. 12 માસ બંને કાંઠે બેહિસાબ અને બેશુમાર વસ્તી એ નદી છે. સતત રચાતું કોઈ કાવ્ય છે, સતત દોરાતું એ કોઈ ચિત્ર છે. ક્યારેય સંપન્ન નથી, ક્યારેય પૂર્ણ નથી થતી એવી એક વાર્તા, એક દંતકથા, એક નવલકથા એ સ્ત્રી છે. વિશ્વભરની પરંપરાને એ તરફ એ દોરી જાય અને વિશ્વભરને એ સભર અને પરિપૂર્ણ કરી દે એવી ચેતના, એવી ઉર્જા એટલે સ્ત્રી. સ્ત્રી એટલે નારી, અને નારી એટલે આકાશનું કુળ, પૃથ્વીનું ગોત્ર, જાતિ એની દરિયો, સ્વભાવે એ નદી, અને એની ભાષા એટલે મૈત્રી અને પ્રેમ. આ મારી માટે સ્ત્રી છે. બસ આ સ્ત્રીને એનું પોતાનું ગમતું આકાશ, પોતાની બારીએથી જોઈ શકાતો સૂર્યોદય અને સૂર્યાસ્ત એ પોતાની ઈચ્છા પ્રમાણે જોઈ શકે.